પ્રકરણ 4 આગળ ધપાવીએ છીએ। નવો પ્રશ્ન છે સાયક્લોટ્રોન, એના ઉપયોગો જણાવો। મિત્રો ખાસ 3 ઉપયોગો અગત્યના છે। પેજ નંબર 141 પર નજર કરો, છેલ્લા ફકરાની અંદર સાયક્લોટ્રોનના ઉપયોગો બોલપેનથી લખેલું છે। 1, પહેલું, તેના દ્વારા પ્રવેગિત થયેલા ઊંચી ઉર્જાવાળા કણો આયનો ન્યુક્લિયસ પર પ્રતાડિત બોમ્બાર્ડિંગ કરીને પરિણામે થતી ન્યુક્લિયર પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે થાય। પહેલો ઉપયોગ સમજાયો। બીજો ઉપયોગ, ઘન પદાર્થોમાં બીજા આયનો ઘુસાડી દેવાના, ઇમ્પ્લાન્ટ કરવાના અને તેમના ગુણધર્મો બદલવા માટે। પેજ નંબર 142 ઉપર નજર કરો। અથવા નવા પ્રકારના દ્રવ્યો બનાવવા, સિન્થેસાઇઝ કરવા માટે પણ થાય। ત્રીજું, હોસ્પિટલોમાં રેડિયો એક્ટિવ પદાર્થો બનાવવા માટે થાય છે, જે રોગ નિદાન અને તેના નિવારણ માટે ઉપયોગી છે। ઉદાહરણ 4.4 એની સમજૂતી મેળવી લઈએ। એ પણ પેલા સૂત્રો જે અગાઉ ભણ્યા છીએ એના ઉપર જ આધારિત દાખલો છે। એક સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ, બરાબર, એટલે 10 × 10⁶ હર્ટ્ઝ વી। પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે બી મેળવવાનું। જો ડિસ્કની ત્રિજ્યા 60 સેન્ટીમીટર આર એટલે 0.6 મીટર થાય તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલી બીમ એની ગતિ ઉર્જા કેટલી હશે? એટલે આપણે બી શોધવાનું છે અને ગતિ ઉર્જા શોધવાની છે, બરાબર છે। E બરાબર 1.6 × 10⁻⁹ કુલમ આપેલું છે ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર। માસ ઓફ પ્રોટોન વિદ્યુતભારિત કણ એનું દળ 1.67 × 10⁻27 કિલોગ્રામ અને 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, 1 MeV બરાબર 1.6 × 10⁻13 જૂલ। ઓકે, સૂત્ર આપણે શીખી ગયા છીએ। V બરાબર ω/2π, કારણ કે ઓમેગા બરાબર 2π, V આવૃત્તિ, V બરાબર ω/2π। ઓમેગાનું સૂત્ર QB/m મેળવેલું છે, તો બાજુમાં જ લખ્યું છે ઉપર, તો QB/2πm થશે, બરાબર છે। એના ઉપરથી બીને સૂત્રનો કરતા બનાવો તો 2πmV/Q, બરાબર। 2π 6.3 m, દળ 1.67 × 10⁻27, બરાબર છે, × 10⁻7 અપોન Q, એટલે કે વિદ્યુતભાર 1.6 × 10⁻19, તો જવાબ આવશે 0.66 ટેસ્લા। સમજાય છે ને? આ વી એટલે આવૃત્તિ છે મિત્રો, યાદ રાખજો, 10 મેગાહર્ટ્ઝ એટલે 10⁻7 હર્ટ્ઝ એ કિંમત મૂકેલી છે। ઓકે, પ્રોટોનનો અંતિમ વેગ V બરાબર R × 2πV। સૂત્ર કઈ રીતે આવ્યું? બાજુમાં લખેલું છે, જો V બરાબર R ઓમેગા, V એટલે વેગ, R ઓમેગા એટલે 2πV, V જે આવૃત્તિ, તો આરની કિંમત આપેલી છે 0.6 મીટર, 60 સેન્ટીમીટર છે ને ડીસની ત્રિજ્યા, અને 2πV 6.3 × 10⁻7 જવાબ આવે છે, ચેક કરી લેશો કેલ્ક્યુલેટરથી, 3.78 × 10⁻7 મીટર/સેકન્ડ। ત્રીજું, ગતિ ઉર્જા E બરાબર 1/2 mv², સહેલાઈથી એનો જવાબ મળી જશે।
યાદ રાખજો, જૂલમાંથી એમઈવીમાં લાવવા માટે 1.6 × 10⁻13 વડે ભાગવાનું છે. રકમમાં આપેલું પણ છે, જોઈ લેશો. ભારતમાં પ્રવેગો એના વિશે માત્ર માહિતી મેળવવાની છે, યાદ રાખવાનું નથી. આગળ જઈએ, પેજ નંબર 143. વિદ્યુત પ્રવાહ ખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર અથવા તો બાયો સાવરનો નિયમ. યાદ રાખજો, આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પીએ લાગતું ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર μ0/4π આઈડીએલ ક્રોસ આર કેરેટ અપોન આર સ્ક્વેર અથવા તો ડીબી બરાબર μ0/4π આઈડીએલ ક્રોસ આર સદિશ અપોન આર ક્યુબ. આ બાયો સાવરનો નિયમ. આકૃતિ 4.9 નજર કરો. બાયો સાવરના નિયમનું દ્રષ્ટાંત. વિદ્યુત પ્રવાહખંડ આઈડીએલ. વિદ્યુત પ્રવાહખંડનો અર્થ શું? તો કે જે વાહક તાર આપેલો છે આપણને XY, એનો નાનકડો એવો સૂક્ષ્મ ખંડ વિચાર્યો કે ડીએલ સૂક્ષ્મ ખંડ, એમાંથી પ્રવાહ પસાર થાય છે આઈ, તો આઈડીએલ વિદ્યુત પ્રવાહ ખંડ બની ગયો. તો આઈ અને ડીએલના ગુણાકાર એ વિદ્યુત પ્રવાહ ખંડ છે. ડીએલ સદિશ છે, યાદ રાખજો, બરાબર છે. આ વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલથી સ્મોલ આર અંતરે ચુંબકીય ક્ષેત્ર ડીબી ઉત્પન્ન થયેલું છે. પી બિંદુએ ક્રોસ ચિહ્ન વડે દર્શાવેલું છે અંદર દાખલ થતી દિશામાં. આ ક્ષેત્ર પુસ્તકના પાનાના સમતલને લંબ રૂપે અને પાનાની અંદર દાખલ થતી દિશામાં છે. પી બિંદુએ ડીબી. સમજાયું? હવે આપણે થિયરી પર આવીએ. આકૃતિ 4.9માં વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર XY દર્શાવ્યો છે. આ વાહકનો અતિ સૂક્ષ્મ ખંડ ડીએલને ધ્યાનમાં લો. આ ખંડને કારણે તેનાથી આર અંતરે આવેલા બી બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું. ધારો કે ડીએલ અને સ્થાનાંતર સદિશ આર વચ્ચેનો કોણ થીટા. બાયો સાવરના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર ડીબીનું મૂલ્ય વિદ્યુત પ્રવાહ આઈ અને ખંડ લંબાઈ ડીએલના સમપ્રમાણમાં તથા અંતર આરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એની દિશા ડીએલ અને આરના સમાવતા સમતલને લંબ રૂપે હોય છે. એટલે સદિશ સ્વરૂપે લખો તો ડીબી ઇઝ પ્રપોર્શનલ ટુ આઈડીએલ ક્રોસ આર અપોન આર ક્યુબ. બાજુમાં બોલપેનથી લખ્યું છે ડીબી સદિશ બરાબર μ0/4π આઈ ડીએલ સદિશ ક્રોસ આર સદિશ છેદમાં આર ક્યુબ. સમીકરણ 4.11a, જ્યાં μ0/4π એ સપ્રમાણતાનો અચળાંક છે. શૂન્યાવકાશ માટે ઉપરનું સમીકરણ લાગુ પડે છે. આનું મૂલ્ય મોડ ઓફ ડીબી બરાબર μ0/4π આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. જ્યાં આપણે સદિશ ગુણાકારના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. સમીકરણ 4.11a આપણા માટે ચુંબકીય ક્ષેત્રનું મૂળભૂત સમીકરણ રચે છે. એસઆઈ એકમોમાં સપ્રમાણતા અચળાંકનું ચોક્કસ મૂલ્ય μ0/4π 10⁻⁻7 ટેસ્લા × મીટર/એમ્પિયર આપી દેવામાં આવે છે. સમીકરણ 4.11c. મિત્રો યાદ રાખી લેશો આ મૂલ્ય. આપણે μ0ને મુક્ત અવકાશ કે શૂન્યાવકાશની પરમિએબિલિટી કહીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવરનો નિયમ સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમના નિયમ સાથે કેટલીક સામ્યતાઓ તેમજ કેટલીક વિષમતાઓ દર્શાવે છે. કેટલીક આ મુજબ છે. તો ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવરનો નિયમ અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમના નિયમની કેટલીક સામ્યતા અને કેટલીક વિષમતાઓ જણાવો. એમાં પહેલું, બંને લાંબા અંતર સુધી લાગે છે કારણ કે બંને ઉદ્ગમથી આપેલા બિંદુ સુધીના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે. સંપાતપણાનો સિદ્ધાંત બંને ક્ષેત્રો માટે લાગુ પડે છે. આ સંદર્ભમાં નોંધો કે જેવી રીતે સ્થિત વિદ્યુત ક્ષેત્ર
તેના ઉદ્ગમ વિદ્યુતભારના રેખીય સમપ્રમાણમાં છે, તે જ રીતે ચુંબકીય ક્ષેત્ર તેના ઉદ્ગમ આઈડીએલના રેખીય સમપ્રમાણમાં હોય. બીજું, સ્થિત વિદ્યુત ક્ષેત્ર અદિશ ઉદ્ગમ એટલે કે વિદ્યુતભાર વડે ઉદ્ભવે. ચુંબકીય ક્ષેત્ર સદિશ ઉદ્ગમ આઈડીએલ વડે ઉદ્ભવે છે. નીચે જુઓ સ્ટાર. ડીએલ ક્રોસ આરની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ વડે પણ અપાય છે. ડીએલ અને આરને સમાવતું સમતલ જુઓ. પહેલા સદિશથી બીજા સદિશ તરફ જવાનું કલ્પો. જો આ ગતિ વિષમઘડી દિશામાં હોય તો પરિણામી સદિશ તમારી તરફ હોય, અને સમઘડી હોય તો પરિણામી સદિશ તમારાથી દૂર હોય. બરાબર છે. હવે આપણે પેજ નંબર 144 પર આવો. ત્રીજું, સ્થિત વિદ્યુત ક્ષેત્ર જે ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર ઉદ્ગમ અને અવકાશમાં રહેલ બિંદુ એને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર સ્થાનાંતર સદિશ આર અને વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલને સમાવતા સમતલને લંબરૂપ કહે છે. આકૃતિમાં જોઈ શકાય છે. ચોથું, બાયો સાવરનો નિયમ એ કોણ પર આધારિત છે, જે સ્થિત વિદ્યુતના કિસ્સામાં નથી હોતો. આકૃતિ 4.9 પેજ નંબર 143 આપણે શીખ્યા એ જ. એમાં ડીએલની દિશા ત્રુટક રેખા વડે દર્શાવેલ એમાં આવેલ કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. ડીએલની દિશામાં આવેલ કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. કારણ આ દિશામાં થીટા બરાબર 0 સાઇન 0 સાઇન થીટા બરાબર સાઇન 0 બરાબર 0 થઈ જાય, એટલે ડીબીનું મૂલ્ય શૂન્ય મળે. મુક્ત અવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 અને મુક્ત અવકાશની પરમિએબિલિટી મ્યુ 0 અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ સી વચ્ચે રસપ્રદ સંબંધ છે. એપ્સિલોન 0 મ્યુ 0 એનું મૂલ્ય 1/c² એટલે કે 1/3 × 10⁸ એનો વર્ગ મળે છે. પ્રકરણ 8માં આના વિશે વધુ ચર્ચા કરીશું. બહુ સરળ ઉદાહરણ છે. ઉદાહરણ 4.5 પેજ નંબર 144 સમજૂતી મેળવી લો. સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ ઉગમ બિંદુ પર મૂકેલો છે. જુઓ એક્સ અક્ષ પર. એમાંથી મોટો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર 10 એમ્પિયર પસાર થાય છે. આકૃતિ 4.10. વાય અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર જે પી બિંદુએ છે ત્યાં કેટલું હશે? ડેલ્ટા એક્સ 1 સેન્ટીમીટર આપેલું. તો ડેલ્ટા એક્સ બરાબર ડીએલ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર અને આઈ બરાબર 10 એમ્પિયર. બરાબર છે. ડીબીનું સૂત્ર μ0/4π આઈ ડીએલ સાઇન θ/r² જે ભણી ગયા છીએ આપણે એનામાં ડીએલ બરાબર ડેલ્ટા એક્સ બરાબર 10⁻² મીટર બરાબર છે. આકૃતિની બાજુમાં પણ આપણે લખેલું છે. આઈ બરાબર 10 એમ્પિયર એ પણ લખેલું છે. સ્મોલ આર બરાબર વાય બરાબર 0.5 મીટર પી બિંદુ સુધીનું અંતર. μ0/4π 10⁻⁷ Tm/8 ટેસ્લા × મીટર/એમ્પિયર યાદ રાખશો. થીટા 90 ડિગ્રી છે એટલે સાઇન થીટા બરાબર 1 થાય. તો ડીબીના સૂત્રની અંદર μ0/4π ની જગ્યાએ મૂકો 10⁻⁷, આઈની જગ્યાએ મૂકો ×10 અને ઇન્ટુ ડીએલની જગ્યાએ 10⁻², સાઇન થીટા બરાબર 1 જે લખેલો નથી, છેદમાં r². તો r બરાબર 0.5 એટલે 0.25 એટલે 25 × 10⁻². સાદું રૂપ આપતા 4 × 10⁻8 ટેસ્લા મળશે. ચુંબકીય ક્ષેત્રની દિશા +z દિશામાં છે. શા માટે? તો કે ડીએલ ક્રોસ આર સદિશ મેળવીએ તો ડીએલ એટલે ડેલ્ટા એક્સ આઈ કેરેટ, આર એટલે વાય જે કેરેટ ક્રોસમાં, આઈ અને જેનો ક્રોસ ગુણાકાર કે આપે તો વાય ડેલ્ટા એક્સ આઈ ક્રોસ જે બરાબર વાય ડેલ્ટા એક્સ કે કેરેટ એટલે +z દિશામાં ચુંબકીય ક્ષેત્ર જતું રહ્યું.
સહેલાઈથી સમજાય છે. ઓકે.